નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું મામેરું. આમ તો પાંડવોને કોઈ બહેન નહોતી, પરંતુ ભીમ સાથે એક બહેનની દંતકથા સંકળાયેલ છે, જે બાળપણમાં પિતાજી પાસેથી સાંભળેલી. બાળપણમાં ભીમસેન જ્યારે ગાયો ચરાવવા જતા, એ વખતે હાથની આંગળી પર સોય વાગી, લોહી વહેવા લાગ્યું. નજીકમાં જ ઘરમાં નામની એક રબારીની દીકરી પણ ઢોર ચરાવી રહી હતી. એણે આ જોયું. ઝટપટ ભીમ પાસે આવીને પોતાની ચૂંદડીનો છેડો ફાડીને ઘાવ પર પાટો બાંધી દીધો. ભીમ ગદગદિત થઈ ગયા. ધર્માના માથે હાથ મૂકીને બોલ્યા, આજથી તું મારી ધર્મની બહેન. વિકટ સંજોગોમાં યાદ કરજે, હું જરૂર આવીને ઊભો રહીશ. સમય વહી ગયો. બાળપણના કોલ ભૂલાઈ ગયા. ઘરમાં પરણીને સાસરે ગઈ. પાંડવો રાજા બન્યા. ધર્માને એક દીકરી, એ પણ પરણાવા લાયક થઈ ગઈ. ધર્માની આર્થિક પરિસ્થિતિ બહુ કંગાળ. ધર્માનો પતિ ગામના ઢોર ચરાવીને એમાંથી 2 પૈસા મળે તેનાથી ઘરનો જેમ તેમ ગુજરાન ચાલ્યા જાય. ગામમાં રબારી સમાજની ઘણી દીકરીઓના એક સાથે વિવાહ હતા. કોઈ આવીને ધર્માને સલાહ આપી કે ધર્મા, તારી દીકરીના પણ પીળા હાથ કરાવી નાખ. બધા વિવાહ સાથે તારી દીકરીના વિવાહ પણ થઈ જશે. દીકરીની જાન પણ સૌના ભેગી જમી લેશે ને વગર પૈસે તારો અવસર ઉકેલી જશે. ધર્માને સલાહ સાચી લાગી ને દીકરીના લગ્ન લખાઈ ગયા. એ સમયે મામેરાનો બહુ મોટો મહિમા. બ્રાહ્મણ મામેરાની કંકોત્રી લઈને જાય એવો રિવાજ. જેટલી દીકરીઓના લગ્ન હતા એના મામેરાની કંકોત્રીઓ લઈને ભૂદેવો ઉપડી ગયા. એક ગરીબ ઘરમાં બાકી. ગામમાં રહેતા એક ગરીબ બ્રાહ્મણને જાણ થઈ. ગામ પછવાડે ભાગેલ તૂટેલ ઝૂંપડામાં રહેતી ધર્મા પાસે આવીને બ્રાહ્મણ બોલ્યો, બહેન, તારે કોઈ ભાઈ નથી? ધર્માએ નકારમાં માથું હલાવ્યું. કોઈ ધર્મનો કરેલ ભાઈ પણ નથી. ધર્મા રડવા લાગી. સાથે સાથે બાળપણમાં ભીમે આપેલ કોલ યાદ આવ્યો. આંસુ લૂછીને મહારાજને કહ્યું, ભીમને ધર્મનો ભાઈ માનેલ છે, પરંતુ અત્યારે એ તો હસ્તિનાપુરના રાજા છે. થોડું એમને યાદ હશે. ગરીબ બ્રાહ્મણની આંખો ચીમકી. મામેરું લઈને આવે કે ના આવે, પરંતુ મને દક્ષિણા જરૂર મળી રહેશે. એ વિચારે ધર્માની મામેરાની કંકોત્રી લઈને મહારાજ ઉપડી ગયા હસ્તિનાપુરના પંથે. ભીમને હાથોહાથ કંકોત્રી આપીને અઢળક દક્ષિણા સાથે ભૂદેવ પરત થયા. ભીમસેનને બાળપણનો કોલ સાંભળી આવ્યો. ખુશ થઈ ઉઠ્યા. માતા કુંતી પાસે આવીને બધી હકીકત કરી. મામેરું લઈને જરૂર જવાનું છે. કુંતા માતાએ પણ હા કહી. બસ હવે પૂછવું જ શું? ભીમસેન ઉપડ્યા સોની બજારમાં. જેટલા સોના ચાંદીના દાગીના હતા એ મોટો પોટલો બાંધીને આવ્યા રાજમહેલમાં. પાછળ વેપારીઓની વણજર સીધી મહારાજ યુધિષ્ઠિર પાસે ફરિયાદ માટે. સૌની એક જ ફરિયાદ, ભીમસેન બધા જ દાગીના લઈને આવી ગયા છે. યુધિષ્ઠિરે હકીકત જાણીને હસતા હસતા સૌને સાંત્વના આપી કે ભાવ મોકલીને સૌ નાણાં લઈ જાઓ. મામેરાના હરખમાં અને બહેનના પ્રેમમાં બધું થયું છે. પછી તો કાપડ બજાર અને વાસણ બજારમાં પણ એ જ પરાક્રમ ભીમસેનનું. બસ મહારાજ યુધિષ્ઠિર સૌને નાણાં ચૂકવતા જાય, મરક મરક હસતા જાય. આનંદનો અજબ માહોલ રચાયો. માલ સામાન, દાગીના, કાપડના ગાડે ગાડા ભરાયા. રથ જોડાયા ને મોંઘું મામેરું ચાલ્યું. ધર્મ અને ગામ, શ્રી કૃષ્ણ, માતા કુંતી, સહદેવ અને નકુળ સાથે. કુંતા માતાને ભીમની હસ્તિનાપુરની હરકતો યાદ આવી. પારકા ગામમાં જઈને આવું કરશે તો? બપોરનો સમય થયો. રસ્તાની બાજુમાં મોટા વડલા નીચે વિશ્રામ લેવાયો. વિશ્રામ લઈને રથ જેવા જોડાયા કે તરત જ કુંતા માતાએ ભીમને કહ્યું, બેટા, આ વડલાનો છાંયડો ઓળંગીને જો તું આગળ વધે તો તને મારા સોગંદ છે. ભીમે કહ્યું, કેમ? શું થયું માતાજી? કુંતા માતાએ હસ્તિનાપુરની હકીકત કહી. તું પારકા ગામમાં હસ્તિનાપુર જેવી હરકતો કરે તો આબરૂ જાય. તું તો અહીં જ રહે. મામેરું ભરીને વળતા તને લેતા જઈશું. ભીમ સુનમુન બનીને ઊભા રહ્યા. બહેન મારી, ખરીદી મેં કરી, હું જ મામેરામાં નહીં? આ ક્યાંનો ન્યાય? પરંતુ માતાનું વચન પણ કઈ રીતે ઉપાધ્યાય? અચાનક આંખો ચીમકી. વડના થડ પાસે આવીને આંખો વડ ઉખાડ્યો અને બાથમાં ભરીને મોટા ડગલે ચાલી નીકળ્યા મામેરા પાછળ. છાંયડો તો સાથે જ હતો ને, ક્યાં એને ઓળંગ્યો હતો?
મામેરાના માણસોની નજર પાછળ ગઈ. કોઈ કહે વાદળી ચડી છે, કોઈ કહે આંધી આવે છે. સહદેવે સૌને કહ્યું, ભીમસેન વડલો ઉપાડીને આવે છે. ધીમે ધીમે ભીમ મામેરા સાથે થઈ ગયા. કુંતા માતાએ વડલાને બાજુમાં રોપાયો અને શિખામણના 2 શબ્દો કહ્યા. ભીમે વચન આપ્યું કે આપણી આબરૂ ઘટે એવું કોઈ વર્તન નહીં કરવું. બહેન ધર્માનું ગામ આવી ગયું. ગામના પાદરમાં જાતે ઉતારો તૈયારો થયા. કારણ કે આટલા મોટા મામેરા માટે ક્યાં સગવડ હોય ને ગામ લોકો પણ આ રસાલો જોઈને અંદરો અંદર વિચારતા હતા, કોણ હશે, ક્યાં જતા હશે, ધર્માનું મામેરું હશે એવી કલ્પના કોને હોય. ભીમે કુંતા માતાની અનુમતિ લઈને બહેનને મળવા જવાની ઈચ્છા વ્યક્ત કરી. રજા આપતા જ ભીમસેન તો ઉપડ્યા બહેનના ઘેર. મહા મુસીબતે ગરીબ બહેનનું ઝૂંપડું એ ભીમસેને શોધી કાઢ્યું. ક્યાંથી ઓળખે બહેન? બહેન, હું તારો ભાઈ ભીમસેન. બસ પૂરું થયું. હસ્તિનાપુર નરેશ એક રાંક બહેનના આંગણે. સંબંધોને ક્યાં સીમાડા હોય છે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધર્માના. અનિમેષ નહીને જોઈ રહ્યા ભાઈ બહેન એકબીજાને. આ મિલનને કયા શબ્દોનો શણગાર કરું? બહેન, તારું ખોરડું? આ તારા હાલ? વિચારીને ખંખેરીને થોડું હસ્યા ભીમસેન. હા બહેન, હું એ તો ભૂલી જ ગયો. હા, જમવાની શું વ્યવસ્થા છે બહેન? સંકોચતા વદને બહેન એટલું જ બોલી શકી, ભાઈ, બધી જાનો સાથે આપણે જમવાનું છે. 40 જાનો સાથે ભીમસેન બોલ્યા. વાંધો નહીં બહેન, પરંતુ જમણવારનો બંદોબસ્ત જોઈ આવો. મનમાં કંઈક ગાંઠ વાળીને ભીમસેન ઉપડ્યા રસોડે. બંદોબસ્તમાં ઉભેલ માણસોને પૂછ્યું, કેવીક બનાવી છે રસોઈ મિત્રો? મશ્કરી ભાવે કોઈકે કહ્યું, ભાઈ, આંધળા છો કે શું? સામેના 5 ઓરડા રસોઈથી ભરેલા છે. લ્યો આ ચાવી, જોઈ લ્યો જાવ, ને પેટ ભરીને ખાવું હોય તો પણ ખાઈ લેજો. અનુમતિ મળી ગઈ. વૃકોદરને પછી પૂછવું જ શું? ઓરડા ખોલતા ગયા ને ભીમસેન ઓયા કરતા ગયા. પરત આવીને ચાવી આપતા એટલું જ બોલ્યા, રસોઈ સારી હતી. જાનો આવી ગઈ, ઉતારા અપાઈ ગયા. જમણવાર માટે યુવાનો રસોડે કેળ બાંધીને તૈયાર થઈ ગયા. રસોઈના ઓરડા ખોલાયા. હાહાકાર મચી ગયો રસોડે. રસોઈ ક્યાં? શું બન્યું? હવે આવડો મોટો બંદોબસ્ત તરત કઈ રીતે થયા? વડીલો ભેગા થયા. આ તો આખા ગામના નાકનો સવાલ. ઉતાર આવીને ભીમસેન સીધા શ્રીકૃષ્ણને મળ્યા. કમરમાં ગોદો મારીને પરાક્રમ વર્ણ્યું, હે ગિરધર, હવે ઉઠો ને ચાલો ધર્માને ઘેર. રસોઈનો પ્રબંધ તો તમે જ કરી શકો એમ છો. વાર ન લગાડો, નહીતર હાહાકાર મચી જશે. બહેનની દુર્દશા જોઈ શ્રીકૃષ્ણ પણ વિહવળ થઈ ગયા. ભીમસેન લાકડાથી સોટીથી નકશો દોરતા ગયા. શ્રીકૃષ્ણ મકાનનો આકાર આપતા ગયા. આ તો મારા નાથની લીલાઓ, કોણ એનો પાર પામે? આવાસ તૈયાર થઈ ગયું. હવે રસોઈનો વારો. શ્રીકૃષ્ણ હાથ ફેરવતા ગયા. રસોઈના વાસણો તૈયાર. વાસણો પર હાથ ફેલાવ્યા. રસોઈ તૈયાર. આખું ગામ જમે એટલી એ પણ મારા ધણીની બનાવેલ. ધર્મા ચકળ વકળ આંખે બધું જોતી રહી. બોલે તો પણ શું બોલે? બહેન ધર્મા, ચાલ આખા ગામમાં ઘેર ઘેર ફરીને ભોજનનું આમંત્રણ આપવાનું છે. બધા જાની વાસે પણ ચાલ, હું સાથે આવું છું. આમંત્રણ અપાઈ ગયું. વાહ રે ગિરધારી, આખા ગામમાં કૌતુક ફેલાયું છે. જે ઘરને પારકા ઘરોમાં જમવાનું હતું એ ઘરના આંગણે આખું ગામ હેલે ચડ્યું છે. ઘડીભરમાં વાત ફેલાઈ ચૂકી છે. ધર્માનું મામેરું હસ્તિનાપુરથી ભીમસેન, સહદેવ, નકુળ અને કુંતા માતા સહશ્રી કૃષ્ણ લઈને પધાર્યા છે. પછી શું ખામી હોય? હોશે હોશે આખું ગામ જેમું. જાનો જમી, મામેરા જમ્યા, આમંત્રિત મહેમાનો જેમાં સૌના મામેરા ભરાયા. છેલ્લો વારો ધર્માનો હતો. હેઠ જનમેદની વચ્ચે ભીમસેન ઊભા થઈને બાથો ભરી ભરીને મામેરું આપ્યું. આખું ગામ વ્યવહારથી ઢાંક્યું એમ કહીએ તો ખોટું નથી. સગા સંબંધી કેમ બાકાત રહે? ધર્મા યાદ કરતી ગઈ. ભીમસેન પહેરામણથી કરતા ગયા. એક રાંક બહેનના ચહેરા પર આજે જગત આખાનો આનંદ છવાયો છે. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય છે ધર્માના. આજ સુધી પાંડવોના મામેરા જેવું કોઈ મામેરું ભરાયું નથી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ અને વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ભીમસેન.